મુંબઈમાં વિધાનસભા પરિણામના 12 દિવસે રાજ્યમાં મુખ્યપ્રધાને શપથ લીધા હતા અને સીએમ તથા 2 ડેપ્યુટી સીએમના શપથના 4 દિવસ પછી પણ હજુ સુધી બાકીના મંત્રીઓની પસંદગી થઈ શકી નથી. તો ખાસ કરીને ભાજપ તથા એકનાથ શિંદેની શિવસેના વચ્ચે ખાતા માટે ભારે ખેંચતાણ થઈ રહી છે અને તેના કારણે મંત્રીમંડળના વિસ્તરણમાં વિલંબ થઈ રહ્યો છે. શિંદે ગૃહ ખાતાની માંગ સાથે જીદ કરી રહ્યા છે, પરંતુ ભાજપ નમતું જોખવા તૈયાર નથી. તો ભાજપે તેમને મહેસૂલ, શહેરી વિકાસ અને જાહેર બાંધકામ વિભાગમાંથી પસંદગી કરવાનો વિકલ્પ આપ્યો છે. ભાજપે પહેલેથી જ નાયબ મુખ્યમંત્રી અને એનસીપીના નેતા અજીત પવારને નાણાં અને આયોજન પોર્ટફોલિયોનું વચન આપી દીધું છે. તો સીએમ દેવેન્દ્ર ફડણવીસે મીડિયાને જણાવ્યું હતું કે 16મી ડિસેમ્બરે શરૂ થઈ રહેલા મહારાષ્ટ્ર વિધાનસભાનું નાગપુરમાં શિયાળુ સત્ર પહેલા કેબિનેટનું વિસ્તરણ થશે. ભાજપના આંતરિક સૂત્રોના મતે વિશેષ સત્રની સમાપ્તિ પછી કોઈપણ સમયે કેબિનેટ વિસ્તરણ થઈ શકે છે.